જય શ્રી કૃષ્ણ બધાય બાળકોને. કેમ છો બધા? મજામાં ને? હું દ્રષ્ટિ દીદી સાર્થક વિદ્યા મંદિરમાં ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બાળકો વિષય ઇંગ્લિશમાં સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 3 માં યુનિટ નંબર 3 આપણું શું છે? માય ફેમિલી, મતલબ કે મારું કુટુંબ. તો આપણે યુનિટ નંબર 3 માં આજે નવો ક્વેશ્ચન જોવાનો છે. તો ચાલો બધા બાળકો ઇંગ્લિશની સ્વાધ્યાય પોથી નીકાળો અને તેમાં યુનિટ નંબર 3 નીકાળો. તો હવે બધા બાળકોએ ઇંગ્લિશની સ્વાધ્યાય પોથી નીકાળી લીધી હશે. તો આપણે તેમાં આજે યુનિટ નંબર 3 માં ક્વેશ્ચન નંબર 10 જોવાનો છે. તો બાળકો જે તમારો ક્વેશ્ચન નંબર 10 છે ને તે ગ્રામરનો ટોપિક છે. તો પહેલા આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ ક્વેશ્ચન નંબર 10 જોતા પહેલા. તો ચલો બધે બાળકો યુનિટ નંબર 3 માં આપણે ક્વેશ્ચન નંબર 10 પહેલા એક સમજૂતી જોવાની છે. તો જુઓ, તમને અહીંયા ક્વેશ્ચન નંબર 10 ની પહેલા જે થોડીક માહિતી આપી છે તો એનું આપણે સમજી લઈએ. તો જુઓ, એમાં તમને શું કીધું છે કે અંગ્રેજીમાં ક્રિયાપદનો ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે ક્રિયાપદને અંતે ing મૂકવામાં આવે છે. અહીંયા ચાલુ વર્તમાન કાળની વાત કરી છે કે અંગ્રેજીમાં ક્રિયાપદનો જે ક્રિયાપદ તમને આપ્યું હોય એનો ચાલુ વર્તમાન કાળ આપણે દર્શાવવો હોય કે ભાઈ આ ચાલુ જે ક્રિયા આપણે કરી છે એ ક્રિયા હજી ચાલુ જ છે કરવાની, ક્રિયા છે તે હજી પૂરી નથી થઈ ગઈ, તો તેને આપણે ચાલુ વર્તમાન કાળ કહેવાય. આપણે કોઈ બી ક્રિયા કરી રહ્યા હોય તો એને ચાલુ ક્રિયા જ કહેવાય, બરાબર? તો એ ચાલુ વર્તમાન કાળની ક્રિયા કહેવાય. અને ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને જ જોવાનું આપણે, જે આપણે ક્રિયા કરી છે એ ક્રિયા જે આપણી ચાલુ જ છે એને આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું. તો અહીંયા શું કીધું છે કે ક્રિયાપદનો ચાલુ વર્તમાન કાળ દર્શાવવા માટે આપણે ક્રિયાપદને અંતે ing નું રૂપ લગાડવાનું છે. એટલે જે તમને ક્રિયાપદો આપ્યા હોય અહીંયા નીચે હમણાં આપણે જોઈએ તમને કેટલાક ક્રિયાપદો આપ્યા છે. તો ક્રિયાપદનો આપણે ચાલુ વર્તમાન કાળ કે ભાઈ જે આ ક્રિયા તમને આપી છે એ હજી ચાલુ છે એ દર્શાવવા માટે આપણે તમને જે ક્રિયાપદ આપ્યું હોય તેના અંતે ing મૂકવાનું છે. તમને અહીંયા નીચે આપ્યું છે, જુઓ ડાર્ક બ્લુ લાઈનમાં આપ્યું છે કે એક્શન વર્ડ્સ પ્લસ ing. હવે એક્શન વર્ડ ની જગ્યાએ તમને ક્રિયાપદ આપ્યું હોય અને પ્લસ શું કીધું ing નું રૂપ. તો અહીંયા ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે સિંગ આપ્યું છે અહીંયા. હવે સિંગ છે એ એક્શન વર્ડ તરીકે અહીંયા તમને ક્રિયાપદ આપ્યું છે. સિંગ મતલબ કે ગાવું. તો જે ગાવાની ક્રિયા છે એ હજી ચાલુ જ છે, એની ગાવાની ક્રિયા પૂરી નથી થઈ ગઈ. તો આ જે ગાવો સિંગ, એ સિંગને ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવા માટે, મતલબ કે આ સિંગ છે એટલે ગાવું થાય, બરાબર? તો એ ગાવાની ક્રિયાને ચાલુ રાખવા માટે આપણે સિંગ પ્લસ ing, મતલબ કે સિંગિંગ થશે. અહીંયા સિંગની પાછળ આપણે ing લગાડ્યું એટલે શું બની ગયું? સિંગિંગ. હવે સિંગ પ્લસ ing, તો સિંગની પાછળ જે તમને સિંગ આપ્યું છે એ ક્રિયાપદ આપ્યું છે તમને, અને ક્રિયાપદના અંતે એટલે સિંગની પાછળ આપણે ing લગાડ્યું તો એ ક્રિયા છે હજી ચાલુ જ છે એમ કહેવામાં આવશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે પેલું કે મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. મોનુ છે એ ઝાડ પર ચડી રહ્યો છે. અહીંયા તમને ક્લાઇમ્બિંગ, જો અહીંયા આખું ક્રિયાપદ પ્લસ ing સહિત તમને ક્લાઇમ્બિંગ આપ્યું. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જોઈએ કે કોઈ ક્રિયાપદ છે એ આપણે ક્લાઇમ્બ લીધું. હવે આ ક્લાઇમ્બ મતલબ કે શું થાય? ચડવું થાય. તો ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું ને કે મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. હવે મોનુ છે એ ઝાડ પર ચડી રહ્યો છે, ક્લાઇમ્બ મતલબ કે ચડવું, એટલે જે મોનુ છે એની હજી ચડવાની ક્રિયા ચાલુ જ છે, તો તેને આપણે ચાલુ વર્તમાન કાળ કહીશું અને તેની પાછળ આપણે શું લગાવીશું? ing. તમને જે આ ક્રિયાપદ આપ્યું ક્લાઇમ્બ, તેની પાછળ આપણે ing લગાવ્યું એટલે શું થયું? ક્લાઇમ્બિંગ. મતલબ કે મોનુ ઝાડ પર ચડી રહ્યો છે
ક્રિયા પૂરી થઈ નથી. હવે બીજું આપણે જોઈએ એક્ઝામ્પલ કે સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. હવે સીતા છે એ પતંગ ઉડાડી રહી છે. હવે અહીંયા તમને ફ્લાઇંગ આપ્યું, ક્રિયાપદ તમને શું આપ્યું? ફ્લાય. અને આપણે ક્રિયાપદના અંતે પ્લસ શું કર્યું? આઈએનજી. મતલબ શું થયું? ફ્લાઇંગ. સીતા ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. સીતા પતંગ ઉડાવી રહી છે. એટલે સીતાની જે પતંગ ઉડાડવાની ક્રિયા છે એ હજી પૂરી નથી થઈ, પણ એની ક્રિયા છે એ ચાલુ છે. એટલે આપણે ત્યાં ફ્લાય ક્રિયાપદના અંતે આપણે આઈએનજી લગાવ્યું, ફ્લાઇંગ થયું. હવે અહીંયા તમને છે ને કેટલાક ક્રિયાપદો આપ્યા છે જેનો આપણે અભ્યાસ કરીએ. જો અહીં આપેલા ક્રિયાપદોનો અભ્યાસ કરો. એટલે નીચે તમને 10-15 જેવા ક્રિયાપદો આપ્યા છે, આપણે જોઈ લઈએ. તો પહેલું તમને અહીંયા ક્રિયાપદ આપ્યું છે સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ આપ્યું છે. તો એમાં શું કહ્યું છે કે આ જે સ્ટેન્ડ છે એ ક્રિયાપદ છે અને એ ક્રિયાપદની અંતે એટલે પાછળ અહીંયા આઈએનજી નું રૂપ લગાડ્યું છે. એટલે શું થઈ ગયું? સ્ટેન્ડિંગ. સ્ટેન્ડિંગ મતલબ કે ઊભું રહેવું. હવે ફોર એક્ઝામ્પલ આપણે સ્ટેન્ડિંગ મતલબ કે શું થાય? ઊભું રહેવું થશે, બરાબર? એટલે કોઈની ઊભા રહેવાની ક્રિયા ચાલુ હોય તો એને ચાલુ વર્તમાનકાળ કહેવાય. હવે તેના પછી બીજું જોઈએ તો બીજું તમને આપ્યું છે અહીંયા વોકિંગ. હવે તેમાં વોક છે એ ક્રિયાપદ છે અને ક્રિયાપદના અંતે તમને આઈએનજી લગાવ્યું છે. એટલે શું થયું? વોકિંગ. મતલબ કે ચાલવું. તો તેની હજી ચાલવાની ક્રિયા ચાલુ છે. તેના પછી ત્રીજા નંબરનું જોવો આપ્યું છે તમને ટોકિંગ. હવે એમાંથી જે ટોક આપ્યું છે એ છે ક્રિયાપદ અને તે ટોકની અંતે ક્રિયાપદના અંતે આપણે શું લગાવ્યું? આઈએનજી. ટોક પ્લસ આઈએનજી નું રૂપ મતલબ કે ટોકિંગ. તેના પછી ચોથા નંબરમાં તમને આપ્યો છે ક્રિયાપદ જમ્પિંગ. હવે ત્યાં થશે જમ્પ પ્લસ આઈએનજી નું રૂપ એટલે જમ્પિંગ. તેના પછી 5 નંબરમાં આપ્યું છે ઈટિંગ. તો એમાં ઈટ છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદના અંતે આઈએનજી એટલે ઈટિંગ. તેના પછી 6 નંબરનું છે આપેલું તમને ડ્રિંકિંગ. હવે તેમાં ડ્રિંક છે તે ક્રિયાપદ છે એન્ડ આઈએનજી એ મૂળ રૂપ આપ્યું છે તો ડ્રિંકિંગ થશે. તેના પછી 7 નંબરનું આપ્યું છે તમને સ્લીપિંગ. તો એમાં સ્લીપ છે એ ક્રિયાપદ છે અને તે ક્રિયાપદના અંતે આપણે આઈએનજી લગાવ્યું એટલે થયું સ્લીપિંગ. તેના પછી 8 નંબરનું જુઓ. 8 નંબરનું છે આપેલું તમને પુશિંગ. તો એમાં પુશ છે એ ક્રિયાપદ છે એન્ડ પ્લસ આઈએનજી નું રૂપ લગાવ્યું આપણે એટલે થયું પુશિંગ. તેના પછી છે 9 નંબરનું પુલિંગ. પછી 10 માં ફોલિંગ. પછી આપ્યું છે તમને લાફિંગ. પછી ક્રાઇંગ. પછી ફ્લાઇંગ. પછી તમને આપ્યું છે રીડિંગ. પછી આપ્યું છે 15 માં ડ્રોઈંગ. પછી 16 માં તમને કીધું થ્રોઈંગ. પછી 17 માં કીધું કેચિંગ. પછી 18 માં કીધું કિકિંગ. હવે આ જે બધાય આપણે ક્રિયાપદો જોયા તો એમાં શું જોયું કે તમને કોઈ ક્રિયાપદ આપ્યું હોય. ફોર એક્ઝામ્પલ આપણે હજી એકવાર તમને સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ડ્રિંક લઈ લઈએ. આ ડ્રિંક છે એ તમને ક્રિયાપદ આપ્યું છે અને તેમાં આપણે પ્લસ ક્રિયાપદના અંતે આઈએનજી નું રૂપ લગાવ્યું એટલે શું થયું? ડ્રિંકિંગ. એટલે ડ્રિંકિંગ મતલબ કે શું થાય? પીવું. એટલે પીવાની ક્રિયા હજી ચાલુ છે, પૂરી નથી થઈ ગઈ. તેવી જ રીતના આપણે અહીંયા 10-15 જેટલા ક્રિયાપદો જોયા. તો હવે આપણે તેની એક્સરસાઇઝ મતલબ કે ક્વેશ્ચન નંબર 10 જોઈ લઈએ. તો જુઓ બધા બાળકો, અહીંયા ક્વેશ્ચન નંબર 10 માં તમને શું સૂચના કરવામાં આવી છે? તો ક્વેશ્ચન નંબર 10 માં તમને શું કીધું કે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો.
એટલે અહીંયા જે તમને બધાય કાઉન્સ આપ્યા છે તેમાં તમને ક્રિયાપદ આપ્યા છે, જે હમણાં આપણે આગળ સમજૂતીમાં જોયા ને ક્રિયાપદના વર્ડિંગ્સ, તે તમને અહીંયા કાઉન્સમાં આપ્યા છે ક્રિયાપદો, અને ક્રિયાપદોની સાથે તમારે ing જ ખાલી મૂકવાનું છે અને તે પ્રમાણે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે જોઈએ, ચલો ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 માં ફોર એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે કે રાજ ઇઝ પુશિંગ, શું આપ્યું છે? પુશિંગ ધ ચેર. બ્રેકેટમાં તમને અહીંયા પુશ આપ્યું છે. પુશ મતલબ કે શું થાય? પુશ કરવું, ધક્કો મારવો. તો રાજ ઇઝ પુશિંગ ધ ચેર, એટલે ચેર મતલબ કે ખુરશી, એટલે રાજ છે ચેરને પુશ કરે છે, તો એની પુશ કરવાની ક્રિયા હજુ ચાલુ છે, એટલે આપણે પુશ જે તમને આપ્યું છે ક્રિયાપદ છે તેની પાછળ આપણે ing નું રૂપ લગાવ્યું, એટલે શું થયું? પુશિંગ. હવે તેવી જ રીતના બીજો આપણે જોઈએ પ્રશ્ન. તો અહીંયા બીજી તમને ખાલી જગ્યા આપી છે, ના પહેલી ખાલી જગ્યા આપી છે આઈ એમ, પછી તમને ખાલી જગ્યા આપી છે અહીંયા, અને પછી આપ્યું છે માય ટીથ, અને અહીંયા તમને કૌંસમાં આપ્યો છે ક્રિયાપદ બ્રશ. બ્રશ તમને ક્રિયાપદ આપ્યું છે, તો આપણે શું કરીશું? આ બ્રશ ક્રિયાપદ છે પ્લસ ing, એટલે શું થશે? બ્રશિંગ. હવે આપણે શું કર્યું? તમને કૌંસમાં ક્રિયાપદ આપ્યું હતું અને ક્રિયાપદના અંતે એટલે ક્રિયાપદની પાછળ આપણે શું લગાવ્યું? ing. હવે આપણે આખી ખાલી જગ્યા વાંચીએ કે આઈ એમ બ્રશિંગ માય ટીથ. હવે આનું ગુજરાતી શું થાય કે હું દાંત પર બ્રશ કરું છું, એટલે હજી એની બ્રશ કરવાની ક્રિયા છે એ ચાલુ છે, પૂરી નથી થઈ ગઈ. પછી બીજી ખાલી જગ્યા છે કે સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર. હવે તમને કૌંસમાં છે ક્રિયાપદ આપ્યું છે સ્ટેન્ડ. સ્ટેન્ડ મતલબ કે ઊભું રહેવું. હવે સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર, આપણે ખાલી જગ્યામાં સ્ટેન્ડિંગ લખ્યું છે કે સોનલ છે તે ત્યાં ઊભી છે, હજી એની ઊભી જ છે, બેસી નથી ગઈ, એટલે ઊભું રહેવાની ક્રિયા એનું ચાલુ જ છે. તેના પછી જુઓ ત્રીજા નંબરની ખાલી જગ્યા. તો ત્રીજા નંબરમાં કીધું કે તારક ઇઝ રીડિંગ અ બુક. અહીંયા ક્રિયાપદ તમને આપ્યું છે રીડ, અને રીડ ક્રિયાપદ પ્લસ ing, એટલે શું થશે? રીડિંગ. તારક ઇઝ રીડિંગ અ બુક, એટલે તારક છે એ બુક વાંચે છે, એટલે તારક જે બુક વાંચે છે તો એની વાંચવાની ક્રિયા પૂરી થઈ નથી, તે હજી બુક વાંચે છે, તે માટે આ ચાલુ વર્તમાન કાળ થશે, એટલે આપણે શું કર્યું? રીડ પ્લસ ing, રીડિંગ. તેના પછી જુઓ ચોથા નંબરની ખાલી જગ્યા. તો ચોથા નંબરની ખાલી જગ્યામાં આપ્યું છે ધ બોયઝ આર ટોકિંગ. કૌંસમાં તમને આપ્યું છે ટોક. ટોક પ્લસ ing કરીએ એટલે આપણું આખું બનશે ટોકિંગ. તો બોયઝ આર ટોકિંગ. બોયઝ મતલબ કે છોકરાઓ. છોકરાઓ છે તે બોલી રહ્યા છે, ટોક કરી રહ્યા છે, તો એની હજી ટોક કરવાની, બોલવાની જે ક્રિયા છે એ ચાલુ છે, માટે ચાલુ વર્તમાન કાળ. ટોક પ્લસ ing નું રૂપ એટલે ટોકિંગ. તેના પછી 5 નંબરની ખાલી જગ્યા જુઓ. તો 5 નંબરની ખાલી જગ્યામાં આપણને આપ્યું છે કે મોહન ઇઝ થ્રોઇંગ ધ બોલ. કૌંસમાં તમને આપ્યું છે થ્રો. થ્રો ક્રિયાપદ આપ્યું છે. થ્રો મતલબ કે ફેંકવું થાય. થ્રો તમને ક્રિયાપદ આપ્યું છે, ક્રિયાપદ પ્લસ ing, એટલે અહીંયા આપણે શું લખ્યું? થ્રોઇંગ. મોહન ઇઝ થ્રોઇંગ ધ બોલ. મોહન છે એ બોલને ફેંકી રહ્યો છે, એટલે હજુ એની ફેંકવાની ક્રિયા પૂર્ણ થઈ નથી એમ કહેવાશે, હજી ફેંકવાની ક્રિયા એની ચાલુ છે. તેના પછી 6 નંબરનું જોવો. તો 6 નંબરમાં તમને ખાલી જગ્યામાં કીધું છે ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ, અને તમને કૌંસમાં આપ્યો છે ક્રિયાપદ સ્લીપ પ્લસ આપણે કર્યું ing, એટલે શું બન્યું? સ્લીપિંગ. ધ કેટ ઇઝ સ્લીપિંગ ઓન ધ મેટ. હવે બિલાડી છે તેની સુવાની જે ક્રિયા છે એ ચાલુ છે, પૂર્ણ થઈ ગઈ નથી. તેના પછી જુઓ 7 નંબરની ખાલી જગ્યા. તો એમાં આપ્યું છે તમને વી આર ઈટિંગ એપલ્સ.
બ્રેકેટમાં તમને આપ્યું છે eat અને eat પ્લસ આપણે કરીએ ing એટલે શું થશે eating. We are eating apples. અમે સફરજન ખાઈ રહ્યા છીએ એટલે એની સફરજન ખાવાની ક્રિયા હજી પૂર્ણ નથી થઈ. સફરજન ખાવાની ક્રિયા હજુ ચાલુ છે. તેના પછી 8 નંબરની ખાલી જગ્યા જુઓ તો 8 નંબરની ખાલી જગ્યામાં તમને કીધું છે the monkey is jumping. અહીંયા તમને કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે jump પ્લસ આપણે ing કરીએ એટલે શું બન્યું jumping. The monkey is jumping એટલે વાંદરો જમ્પ કરી રહ્યો છે એટલે વાંદરાની જમ્પ કરવાની ક્રિયા હજુ ચાલુ છે પૂરી થઈ ગઈ નથી. એના પછી 9 નંબરની ખાલી જગ્યા જુઓ કે હર્ષા is going to school. ક્રિયાપદ તમને આપ્યું છે go પ્લસ આપણે કરીએ ing. તો જે ક્રિયાપદ તમને આપ્યું હતું go તો ક્રિયાપદના અંતે આપણે ing લગાવ્યું તો શું બન્યું going. તો હર્ષા is going to school એટલે હર્ષા છે તે સ્કૂલે જઈ રહી છે એટલે એ સ્કૂલે પહોંચી નથી ગઈ હજી એ સ્કૂલે જઈ રહી છે એટલે એની જવાની ક્રિયા ચાલુ છે. હવે તેના પછી 10 નંબરની ખાલી જગ્યા જુઓ કે I am flying a kite. fly તમને ક્રિયાપદ આપ્યો છે તેની પાછળ આપણે લગાવીએ ing એટલે શું થશે flying. I am flying a kite એટલે હું પતંગ ઉડાડી રહી છું. પતંગ ઉડાડવાની ક્રિયા પૂરી નથી થઈ તે પતંગ ઉડાડી રહી છે તે માટે I am flying a kite. તો અહીંયા આપણે આપણા ક્વેશ્ચન નંબર 10 ની 10 ખાલી જગ્યા આપણે પૂર્ણ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 10 માં આપણે શું સમજ્યા કે કોઈ તમને છે ને કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે. આપણે આગળની સમજૂતીમાં અભ્યાસ કર્યો ક્રિયાપદના વર્ડિંગ્સનો. તો તમને કૌંસમાં ક્રિયાપદ આપ્યું હોય તો ક્રિયાપદના અંતે આપણે ing લગાવી દેવાનું છે એટલે તે ક્રિયા હજી ચાલુ છે પૂર્ણ નથી થઈ તેમ કહેવાશે. તો બધા બાળકોએ ક્વેશ્ચન નંબર 10 ઘરે ફરીથી તમારે સમજવાનો છે અને હું જે PDF ફાઇલ મોકલું એમાંથી તમારે ક્વેશ્ચન નંબર 10 ની ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ વિડિયોમાં નવા ક્વેશ્ચન સાથે મળીશું. ત્યાં સુધી બધાય બાળકોને જય શ્રી કૃષ્ણ.